જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જોયું કે કોઈ પણને જણાવ્યા વિના સરસ્વતી ચંદ્ર ઘર છોડીને ચાલ્યો જાય છે. તે ચંદ્રકાંત માટે પત્રમાં કઈ સૂચનાઓ કરતો જાય છે. હવે જો તે તમે વિસ્તારથી જાણવા માંગો છો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 26. એક દિવસ તે બોમ્બે લાઇટ વાળા બુલવર સાહેબની ચિઠ્ઠી ચંદ્રકાંત ઉપર આવી. તે તરત સાહેબ પાસે ગયો. એ પત્રના તંત્રી ઉપર પરદેશના પત્રો આવતા તેમાં એક પત્ર સરસ્વતી ચંદ્રના અક્ષરનો હતો. બુલવર સાહેબે એ અક્ષર ચંદ્રકાંતને બતાવ્યા. ચંદ્રકાંતે અક્ષર ઓળખ્યા, ભાષા ઓળખી, વિચાર ઓળખ્યા અને તેના હર્ષનો પાર રહ્યો નહીં. પત્ર ઉપરના પરબીડિયા પર ટપાલની છાપ હતી. છાપમાં સુવર્ણપુરી હતું. આ શોધ ગુપ્ત રાખવાનો સાહેબ સાથે મંત્ર કરી ચંદ્રકાંતે જાતે સુવર્ણપુરી જવાનો વિચાર કર્યો. સુવર્ણપુરીના અમાત્યને અને વિદ્યાચતુરનો સંબંધ હતો એટલે અમાત્ય ઉપર ભલામણ લેવા પ્રથમ રત્નાગીરી જવાનું ઠરાવ્યું. ઉત્સાહના વેગમાં આંખ મીચાઈને બંધ થાય એટલી વારમાં રત્નાગીરી પહોંચ્યા જેવું લાગ્યું. વિદ્યાચતુર અને ગુણસુંદરી બંને જણે સરસ્વતી ચંદ્રના મિત્રનો ઘણો સત્કાર કર્યો. સરસ્વતી ચંદ્ર બાબત ઘણી જિજ્ઞાસા અને ઘણો ખેદ બતાવ્યો. ચંદ્રકાંતે શેઠની અને ગુમાનની સર્વ વાતો કરી પોતાના મિત્રનું ઉત્કૃષ્ટ હૃદય સ્નેહ અને દુઃખે ઉત્પન્ન કરેલી કવિત્વ શક્તિના બળથી તાદશ ખડું કર્યું અને સાંભળનાર દંપતી તેનામાં લીન થઈ દુઃખમય બની ગયા. સરસ્વતી ચંદ્રની મનોવૃત્તિ જોઈ અદ્ભુત આશ્ચર્યમાં પડ્યા. તેમના ભણી સ્નેહની ભરતી થતી અનુભવવા લાગ્યા અને એ સર્વે છતાં એમણે આમ કરવું ન જોઈતું હતું એમ કહેવામાં આશંકા બેમાંથી એકેય ન ધરી. વિદ્યાચતુરે કહ્યું, ચંદ્રકાંત, મારે કહેવું જોઈએ કે આપણી અંગ્રેજી વિદ્યામાં એક જાતનો દોષ છે અને તે એ છે કે માણસની વિચાર શક્તિને તે ઉદ્ધત બનાવી મૂકે છે. આ ગુણ આખી પશ્ચિમના દેશોની વિદ્યાનો છે એમ કહીએ તો પણ ચાલે. અસંતુષ્ટ વૃત્તિ સર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિનું મૂળ છે. તે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે, વધારે છે અને દ્રષ્ટિ મર્યાદાના જેવી ફળ પરંપરા દેખાડે છે. એ વૃત્તિથી માણસ ફળ પ્રાપ્ત કરવા ઉતાવળું બને છે અને અધીરું થાય છે. સ્વાભાવિક માર્ગે ફળ મેળવતા વાર લાગે છે. તે આ વૃત્તિને પ્રતિકૂળ થાય છે. એક ફળ શોધી બેસી રહેવાનું નહીં, પણ ફળ ઉપરા ઉપર ખોળ્યા કરવાના અને તે પણ આટલી ઉતાવળથી એટલે આ વૃત્તિવાળા માણસ સટોરિયા જેવી પ્રકૃતિવાળા થઈ જાય છે. ભૂતકાળનો અનુભવ શોધ્યા વિના, વર્તમાન સ્થિતિ જોયા વિના આતુરમાન ભવિષ્ય શોધવા નીકળે છે અને સાધન વિના ફળ ઈચ્છે છે. વર્તમાનથી અસંતુષ્ટ ચિત્ત દ્રષ્ટિ આગળ અકસ્માત ખડું કરતું ભવિષ્ય ઝડપે છે અને એ ભવિષ્યની પાછળ ઉભેલું ભવિષ્ય દ્રષ્ટિએ અચિંત્યું પડતા કંપારી થાય છે. સરસ્વતી ચંદ્ર આનું એક દ્રષ્ટાંત છે. જુઓ એમને જગત છોડીને જગત જોવાનો રસ્તો, જુઓ એમનો દ્રવ્ય છોડીને પરમાર્થ કરવાનો રસ્તો. તેની અવસ્થા અત્યારે કેટલી દયાપાત્ર હશે તે જોશો ત્યારે મારું કહ્યું સિદ્ધ થશે. સ્વતંત્ર પ્રકૃતિનો ચંદ્રકાંત આ અનુભવનું અપમાન જોઈ રહે એવો ન હતો, પરંતુ મિત્રની શોધ કરવામાં વિદ્યાચતુરની સહાયતાની જરૂર હતી. એ પોતાના બળેલા હૃદયની દાજ કાઢે છે એ ભાન હતું. ઇત્યાદિ ઘણા કારણોએ ચંદ્રકાંતને પરવશતાનો ધર્મ શીખવ્યો અને એના પીસેલા ઓઠને સમો કર્યો. મિત્રની શોધ કરવાની જરૂર ન હોત તો ચંદ્રકાંત વિદ્યાચતુરને ઉત્તર આપત જ. સરસ્વતી ચંદ્રને મૂર્ખ લેખવાનો પ્રયત્ન ઇન્દ્ર ઉતરીને કરવા જાય તો પણ ચંદ્રકાંત સહી શકે તેમ ન હતું, પણ મિત્ર સંયોગની આતુરતાએ આ સહન શક્તિ ઉત્પન્ન કરી. વળી વિદ્યાચતુરે કહ્યું, ચંદ્રકાંત, થનારું થયું. હવે દાજ્યા ડામ દેવા યોગ્ય નથી. હવે તો તમે એમને શોધી કાઢો. અસાહસથી ચંદ્રકાંત શીખશે અને તેમનું કાળજું ઠેકાણે આવશે. મારા રાજ્યમાં મુખ્ય અધિકારીની જગા 2-4 માસમાં ખાલી પડશે. ત્યાં એમનો જોગ થઈ જશે. મારી કુસુમનો વિવાહ હજી કંઈ કર્યો નથી અને એમને દેવા હું બહુ ખુશ છું. એ નિર્ધન હશે તેની મારા મનમાં ચિંતા નથી, પણ આટલી શરત તો ખરી કે એમણે કાંઈ પણ ઉદ્યોગમાં પડવું જોઈએ. ઈચ્છા હશે તો હું જ ઉદ્યોગમાં પાડીશ, પણ આ મથળિયા કરે તો મારાથી કાંઈ નહીં થાય. ચંદ્રકાંત ક્રોધને દાબી રાખવા યત્ન કરીને બોલ્યો, પ્રધાનજી, આપનો બહુ ઉપકાર માનું છું, પણ જે શાણપણ આપ ઈચ્છો છો તે મારા મિત્રમાં આવે એમ નથી. તેમાં આપની શરત પાળવાને સારું તો આવતું હોય તોય ન આવે. કુસુમ સુંદરીનો હાથ મેળવવા સારું એ કાંઈ પણ શરત પાળે અને દાડો વળે તે માનવું નહીં. દુઃખ એને નરમ કરશે એ હું ધારતો નથી.
આપ જેને ફાટેલું મગજ કહો છો તેવું એનું મગજ વધારે દુઃખથી વધારે ફાટેલું થશે. વાસ્તે આપને જે બીજો વિચાર કરવો હોય તે ખુશીથી કરો. આપને ઈચ્છેલી યોગ્યતા એનામાં નહીં આવે એ હું ખાતરીથી કહું છું. મારે તો માત્ર એમની શોધ કરવામાં આપની સહાયતા જોઈએ છે. તે આપી શકો તો કૃપા, ના આપો તો તેમ કરવામાં તમે સ્વતંત્ર છો. આજ સાંજે મારે નીકળવું જોઈએ. ચંદ્રકાંત નિર્જન સ્થિતિમાં ઉછર્યો હતો, પણ પથ્થરની ભૂમિમાં રસ્તો કરી કેટલાક છોડ ઉગી નીકળે છે તેમ આપત્તિઓને ન ગણી તેણે પોતાનો ઉન્નત માર્ગ કરી દીધો હતો. પોતાના ઉપર પડેલા નિર્ધનતા રૂપી પથ્થરને ફાડી પરાક્રમથી ઊંચો ઉગ્યો હતો. તેને આશ્રયમાં આશ્રય સરસ્વતી ચંદ્રનો હતો, અને તે આશ્રય નાનો સૂનો ન હતો, પરંતુ સરસ્વતી ચંદ્ર પોતાની મેળે જ સહાયભૂત થઈ પડે ત્યારે જ તેનો આશ્રય ચંદ્રકાંત સ્વીકારતો. ચંદ્રકાંતે કંઈ માગ્યું છે એ વારો આવ્યો ન હતો. તો ખમી હરકત ભોગવી બેસી રહેવું એ હા, પણ ચંદ્રકાંતનો આત્માભિમાની ચિત્તો દેખ નમ્યું આપે તેની ના હતી. ધનાઢ્ય અને પોતાનાથી વધારે વિદ્વાન ઉપકારક મિત્ર પાસે તેની ખુશામત કરવી તો શું, પણ પ્રિય વચન કહેવું તે પણ તે સમજતો ન હતો. આ નિષ્ફળ સ્વતંત્રતાને લીધે સરસ્વતી ચંદ્રને તેના ઉપર અનુપમ પ્રીતિ થઈ હતી, પરંતુ વિદ્વાન અને ઉચ્ચ પદવીએ પહોંચેલા પણ દાસોતરના સંસ્કારવાળા વિદ્યા ચતુરને આ સર્વ અપરિચિત હતું. ઈશ્વરના તરફથી જેનામાં દોષ આવી ન જતો હોય એવા વિષયમાં મોટાનું મન રાખવું એ તે આવશ્યક ગણતો. પ્રવૃત્તિનું અનુકરણ કરવું અને લોકાચારથી વિરુદ્ધ ન દેખાવું એ કળાઓ તે સંપાદ્ય ગણતો હતો. પોતે પણ ઉચ્ચ પદવી પર હતો, એટલે અનુકૂળ ઉત્તર જ સાંભળવાનો અભ્યાસી હતો. ઈચ્છા દર્શાવતા જ તેના આજ્ઞા ગણી અનુસરનાર વર્ગ જ એની દ્રષ્ટિ મર્યાદાને ભરી રાખતો. તેની ઉઘાડી આત્મપ્રશંસા પોતે થવા ન દેતો. તો પણ પ્રશંસાના પ્રવીણ અને પ્રધાનની પ્રીતિ ઈચ્છનાર અધિકારીઓ આ ગુણ તમારો છે અને એ આવો સારો છે એમ ઉઘાડું કહેવાની રીત છોડી દઈ પ્રધાનને પોતાના કયા ગુણનું ભાન છે એ શોધી કાઢી એકલા તે ગુણની પ્રશંસા કરતા. પ્રધાને કરેલા કઈ કઈ કાર્યોમાં દક્ષતા અને અપૂરતા બતાવી આપતા, અને પ્રધાનથી ઉલટી રીતિએ ચાલનારને હસી કાઢતા. પ્રશંસા કરતા આ સર્વની અસર વધારે થતી, અને સાવધાન છતાં પ્રધાન ભૂલ ખાય ઘણીવાર એમ કલ્પતો કે મારી બુદ્ધિ સર્વમાન્ય છે. આવા સંસ્કારોના અભ્યાસીને ચંદ્રકાંત જેવો ઉત્તર આપનાર મળતા નવીનતા લાગી. મૂર્ખતા પ્રત્યક્ષ દેખાય, ઉદ્ધવતા મૂર્તિમય થઈ જણાય, અને બાલિશતા અને અવિનિતતા અવતારનું દર્શન થવા જેવું થયું. પણ એનો ઉપાય ન હતો. ચંદ્રકાંત પોતાના હાથ નીચેનો માણસ ન હતો. એનું શું કરવું અને શું કહેવું? કહેવું તો નિર્થક હશે. આપણે શું કોઈ વખત ખત્તા ખાશે ત્યારે ઠેકાણે આવશે. એ વિચાર કરી શાંત પડી મનમાં પુષ્કળ હસ્યો. આની સાથે શું બોલવું એમ જ લાગ્યું. મુંબઈ ગરી માખડાની જાત, તે વળી કઈ મોઢે ચડે એને તો છંછેડવી જ નહીં. પેલા પારસીની આટલી આગતા સ્વાગતા કરી ત્યારે મૂર્ખે બધી ખાનગી વાતચીત પણ વર્તમાન પત્રમાં છપાવી. એ અને આ બે જાત ભાઈ જ ને. જગતને શિખામણ આપી એ કઈ મારું કામ નથી. જાતિ સ્વભાવ ભૂલી રાજકીય વ્યવહારીએ બે વસમાં વેણ કર્યા તેનો ઉતાર કરવા લાગ્યો. તે પાછો પોતાની પ્રકૃતિ ઉપર આવ્યો અને હૃદય ઢાંકીને જીભ વચ્ચે અમૃત લાવવા લાગ્યો. ચંદ્રકાંત, તમે ખોટું ન લગાડશો. તમારા મિત્ર તે મારા પણ એકવાર સંબંધી હતા, અને હજી પણ મારું ચિત્ત એમને વાસ્તે બળે છે. પણ આટલું તો તમે પણ સ્વીકારશો કે એમણે છેક આમ ન કરવું જોઈતું હશે. ઈશ્વર ઈચ્છા આગળ શું કરે. તમે એમને પાછા મળો તો પણ હવે તમારું કહ્યું માની શકે એમ નથી, અને મારો સંદેશો પહોંચાડશો તો કાંઈ અસર એમને થશે જાણીને મેં કહ્યું. પણ એમનો સ્વભાવ તમે વધારે સારી રીતે જાણો છો, માટે યોગ્ય લાગે તે ખુશીથી કરવું. સાંજ સોરી સૌ વ્યવસ્થા થઈ જશે. તોફાની સમુદ્ર તરંગ ઉપર નૌકાપતિએ તેલ ઢોળ્યું. તે તરંગ તરત જ શાંત પડ્યા, અને તે ઉપર નૌકા નિરાતે સરવા લાગી. ચંદ્રકાંત ધીરો પડ્યો. આવા સમયે મિત્ર ઉપર થયેલી ટીકા ના શાખી શકાય, તેથી વધારે ઓછું બોલાયું. તેની પ્રધાન પાસે ક્ષમા માંગી. તે વિદિત તેને પોતે સ્વીકારે છે કે નહીં તે જાણવાની જરૂર ન લાગી હોય. તત્વતઃ ઉત્તર દેવો ન હોય, અને સામો માણસ તે કળી ન જતા શાંત પડે એવો ઉત્તર સહેજ વિષયમાં પણ આપવાના પરિચય વાળો શબ્દ વ્યવહારી હસ્યો અને બોલ્યો, કાંઈ હરગત નહીં, એમાં ક્ષમા શાની માંગો છો? નિરુત્સાહી ચિત્તમાં આ ધ્વનિ જવાબ પણ ન પામ્યો. પ્રતિધ્વનિ રૂપે પાછો ઉછળ્યો પણ નહીં. ચિત્તની બહાર તે ખૂણે ખાચરે કોણ જાણે ક્યાં ગરબડતો છાનો માનો સરી ગયો.
સંધ્યાકાળે એક મોટા શિગ્રામમાં બેસી ચંદ્રકાંત નીકળ્યો અને તેમાં સૂતો સૂતો મિત્રના વિચાર કરતો કરતો સુવર્ણપુર ભણીને પંથે વળ્યો. નવીનચંદ્રનું નામ ભુલવર સાહેબ પર આવેલા પત્રો ઉપર હતું, પણ નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર જ હશે કે નહીં તેની ખાતરી ન હતી. નવીનચંદ્રના બાપનું નામ ખબર ન હતું, તેનું સરનામું ખબર ન હતું. તે છતાં હશે તો કાગળ અથડાતો અથડાતો પહોંચશે કરીને એક કાગળ લખ્યો હતો. તે જ નવીનચંદ્રને પહોંચ્યો અને તે જ કુમુદ સુંદરીના હાથમાં આવ્યો. ચંદ્રકાંતની વાતો નાની કુસુમ સુંદરીએ મા બાપની પાછળ બેસી છાની માની સાંભળી લીધી હતી અને ચંદ્રકાંતના શબ્દે શબ્દ બાળક વેગાવીનીએ 2-4 પત્રો ઉપર ચિત્રી કાઢ્યા હતા. ટપાલમાં જાય તો પ્રમાધનના હાથમાં જાય માટે સંગાથ શોધી વનલીલા દ્વારા પત્ર રાશિ પહોંચાડ્યો હતો. હવે તમારી સ્મરણ શક્તિની કમાન થોડી ફેરવીએ. સુવર્ણપુરીનો સંસાર ભૂલી સરસ્વતીચંદ્રનો સંસાર જોવા આપણે ઘડીક મુંબઈ અને રત્નગીરીના સ્વપ્ન જોયા. હવે પાછા જાગીએ અને સુવર્ણપુરીના સંસારમાં આવીએ. ભૂપસિંહના ભવ્ય દરબારમાં ભજવાયેલા કલ્પના ભરી નાખના નાટકનો સૂત્રધાર નવા ભપકાથી ઘેર આવ્યો. તેની મેળીના પ્રધાન ખંડમાં અધિકારી વર્ગ પ્રથમ જ ભીડ મચાવી થનાર કારભારી ઉગતા સૂર્યનો સત્કાર કરવા તરવરતા હતા. એકાંત હિંચકા ઉપર બેસી રંગ સૌભાગ્ય દેવી એકલી પતિ સંપત્તિએ આણેલા આનંદનો ઉપરા ઉપરી આવતા ઉભરાતી હતી. ઉભરાતી મલકાતી દ્વારમાં પેસતા પતિ સાથે તારા મૈત્રક રચી ગૃહ કાર્યમાં ભળી. ઉન્મત્ત અલગ કિશોરી મોટા સખી મંડળ વચ્ચે પાટ પર બેસી પિતાના દોરનું અનુકરણ કરતી હોય તેમ તડાકા ભડાકા કરતી હતી અને વાર્તા યુદ્ધમાં ગાજતી હતી. તે સમયે કુમુદ સુંદરી પોતાની મેળીમાં એકલી બેઠી બહેનનો પત્ર વાંચી રોયા વગર આંસુ સારતી હતી. પ્રથમ બહેનનો કાગળ વાંચ્યો. વાંચતા મુગ્ધા ગળગળી થઈ ગઈ. શું પ્રિય ચંદ્ર, આ બધું મારા સારું સોચવું પડ્યું? શું તમને હવે પ્રિય કહી શકું? મૃત પત્નીને સંભાળનાર પતિ શું મરનારીને પ્રિય નહીં કહેતો હોય? તમે મારા વીતી ગયા ભવમાં પ્રિય હતા. ઈશ્વરને હું પ્રિય કહું છું, પિતાને હું પ્રિય કહું છું. તમે સરસ્વતીચંદ્રને પ્રિય કહેતા શો બાદ? હવે તે મારા પતિ નથી. હવે મારું શરીર મારા પતિને જ સોંપ્યું છે. મનમાં પણ પતિ જ પતિ છે. પરંતુ હું ઈશ્વર, માતા પિતા અને સ્નેહવર્ગને પ્રિય કહી તેનું રટણ કરવું તે અયોગ્ય ન હોય તો સરસ્વતીચંદ્ર, તમારું રટણ કરવું તેમાં અયોગ્ય શું? મારા સારું તમે આટલું ખમો છો. એક સમયે આવો સંબંધ હતો. એમ વિચાર કરતી પાછો કાગળ વાંચવા લાગી. પ્રેમ બંધનની ચાળમાં ચિત્તવૃત્તિ સરસ્વતીચંદ્ર પાછળ કરોળિયા પેઠે દોડામદોડ કરવા લાગી. આંસુ ખાળ્યા રહ્યા નહીં અને ટપક થવા લાગ્યા અને પત્ર અડધો ભીનો થઈ ગયો. આખરે ટેબલ પર માથું મૂકીને પુષ્કળ રોઈ. કુસુમ સુંદરીના પત્રનો અંત ભાગ આવ્યો અને ત્યાં આગળ તેણે સમાચાર લખ્યા હતા કે ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનો કાગળ લઈને આવે છે. ગુણ સુંદરી લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જનાર છે અને તે પ્રસંગે તને તેડવા મોકલશે, માટે તારે સૌની રજા લઈને તૈયાર રહેવું. એ સમાચાર પણ આ કાગળમાં હતા. ઉભય સમાચાર મળવાથી બાળકીના મનમાં કઈ વિચારો થવા લાગ્યા અને વિચારે આંસુ વિસરાવ્યા. ચંદ્રકાંતે નવીનચંદ્ર ઉપર કાગળ લખ્યો હતો તે વિચિત્ર હતો. અંગ્રેજીમાં હતો. દુઃખી સંસાર, તિથિ દિવસ ને રાત્રિ સરખા છે. પ્રિય ચંદ્ર, તારે તો ચંદ્રકાંત વિના ચાલે, પણ ચંદ્રકાંતે તારા વિના ચાલતું નથી. ચંદ્રકાંતને મૂકીને ચંદ્ર પ્રતિલોમ દેશમાં સંતાઈ જાય તો પણ કઈ ક્રિયા દ્વારા ચંદ્ર જણાઈ જાય છે. મેં તારો અપરાધ કર્યો ન હતો. મારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. તારી પ્રામાણિકતા કેટલી જળવાય તે પણ જોવાનું છે. રાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું? ઈશ્વર ઈચ્છા, પણ હજી કાંઈ કરતા કૃપા કર. દર્શનનો પત્રનો કાંઈ માર્ગ કાઢ. ભાગ્યની સાથે મારે ઘણી લડાઈઓ થઈ છે અને તેમાં મને જીતાડનાર તું જ હતો, પણ હવે તો હરાવનાર પણ તું બન્યો. તારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય. ત્વયા સહનયમ દીપમ સ વિધ્વમ સતામ પ્રમોદ મૃગ તૃષ્ણ કામ દિગર પરત્રમ યા માનુષ્ય. એ મકરાનની દશા ઉપરથી મારી દશા કલ્પજે. અરર,
નિર્દય તે બધાની સાથે નિર્દય જ? પિતાની દયા નહીં, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણ વાળીની દયા નહીં. આ શી નિર્દયતા હશે? તું નિર્દય થઈશ, પણ તારું અંતઃકરણ નિર્દય થઈ શકનાર નથી. દ્રષ્ટાંત: જેનો ત્યાગ કર્યો તેના દર્શન કરવા તું ગયો હોય એમ મને લાગે છે. હવે પશ્ચાતાપ કરજે. દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કઈ કઈ પરસ્પર વિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે તારામાં જ રહે છે. પણ હરકત નહીં. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં થોડાક દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. તારી પાછળ અથડાવા સર્જાયેલો જીવ તો અથડાશે જ. તારા દર્શનનો ઉત્સુક, ક્યાં તો તેને ઓળખે એમ નથી. આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું. પણ એટલામાં નીચેથી જમવાનું તેડું આવ્યું. આંખો લૂછી સાવધાન થઈ કાગળ પોતાના કબાટમાં લુગડામાં વચાળે મૂકી સજ્જ થઈને નીચે ગઈ. દાદર પર ઉતરતા ચિત્તે ગાયું, જોયું જગત બધું આજ કે સર્વ નકામ ઊંઘી. મેઘધનુષના રંગો પેઠે ચિત્તવૃત્તિઓનું આયુષ્ય ટૂંકું હોય છે. પુરુષ વર્ગ જમી રહ્યો હતો. સ્ત્રી વર્ગ જેટલો ભરાયો હતો તે સર્વને અત્રે જમવાનો અલગ કિશોરીએ આગ્રહ કર્યો, અને તે આજ્ઞા એટલે સુધી પડાય કે જમેલાને પણ ફરી જમવાનું સ્વીકારવું પડ્યું. આ સર્વ ઉત્સવ કાર્યમાં ભળી જતા કુમુદસુંદરીનું ચિત્ત ક્ષણવાર પાછું ઠેકાણે આવ્યું અને ઉત્સવ સંસારી થયું. સૌભાગ્ય દેવીને બુદ્ધિધનની થાળી, અલગ કિશોરીને વિદુર પ્રસાદની થાળી, કુમુદસુંદરીને પ્રમાદજનની થાળી, વૃદ્ધ જમના કાકીને દયાશંકરની થાળી, એમ જે સૌભાગ્યવતીને પોતપોતાના પતિઓવાળી થાળીઓમાં જમવાનું સૌભાગ્ય તૈયાર હતા તેમને વાસ્તે તો કાંઈ ગોઠવણની જરૂર ન હતી. બીજું જે વિશેષ મંડળ જમવાનું હતું તેમાં ઠામ ગોઠવવાની ધૂમધામ ચાલી રહી હતી. તે ચાલે છે તેટલા અરસામાં પ્રસંગને અનુસરતી એક ગરબીની કેટલીક કડીઓ વંદિલાએ જોડી કાઢી. સૌભાગ્ય દેવીને બતાવી અને અલગ કિશોરીએ સૌની આગળ તે ગાય બતાવવાની આજ્ઞા કરી. ભણેલી ભાભીને ગમે તો જ તે ગરબી ખરી એમ કહીને કુમુદસુંદરીને બોલાવી હતી. કુમુદસુંદરી આવી તે સૌ ખસી ગયા અને તેને માર્ગ આપ્યો. પાટ ઉપર વચ્ચોવચ નાજુક કુમુદસુંદરી બેઠી અને ગરબીવાળો કાગળ લીધો. તેને એક ખંભે હાથ મૂકી ચાચરમાન અલગ કિશોરી અને બીજે ખંભે હાથ મૂકી ફળ જિજ્ઞાસુ વનલીલા બેઠી, અને ત્રણેય જણાની આંખો કુમુદસુંદરીના હાથમાંના કાગળમાં નદીઓ પેટે સંગત થઈ. સર્વ સખીઓનું ટોળું આસપાસ પાટ ઉપર તથા નીચે ગોચડું વળીને ભરાયું. સૌભાગ્ય દેવી અને જમના કાકી પતિઓવાળા પાટલા ઉપર બેસી તેમના ભણી આંખકાન માંડી રહ્યા. રસોઈઓ પણ પડવાર ઉમરા ઉપર હાથમાં થાળી લઈ અડધો વળેલો ઊંચું જોઈ રહ્યું. ત્રણેયનું ગાન ઝીણે અને ધીમે પણ કોમળ સ્વરે કિન્નર કંઠોમાંથી નીકળવા લાગ્યું. ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે, પ્રભુ પૂરે જેવું તે તેવા દીપ બળશે રે, વહી ગયા તે દુઃખના દિન સુખના આવ્યા રે, દિન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે, ફાવ્યો છઠ તે અંતે નહીં જ છક્કડ ખાધી રે, બુદ્ધિ બળમાં માત અધર્મ તુજને આપી રે, રૂડો સુવર્ણપુરીનો રાજ નીવડ્યો જાગતો રે, એનો જુગ જુગ તપજો પ્રતાપ એમનો છાછ જો રે, વનલીલા કહે જોડી હાથ ઓ દિન બંધુ રે, આવા સુખનું સોનું સદૈવ રાખજો સંધુ રે. ગાય રહેવાતા સુધી સર્વ શાંત અને એકચિત્ત રહ્યા. ગવાઈ ગયું એટલે સૌની આંખો કુમુદસુંદરી ઉપર વળી. ઠીક જોડાયું છે એટલા શબ્દ આનંદ પર સુંદરીના મુખમાંથી નીકળતા સર્વ ઉઠ્યા. વાતો કરતા કરતા પાટલા ભણી ગયા. એકે કહ્યું કે કળિયું ઠીક બેસતી આવી છે, તો બીજીએ કહ્યું ના, અર્થ પણ ઝૂકતે ઝૂકતો છે. એક જણી વનલીલા પાસે પૂછવા લાગી, અલી બુદ્ધિબળમાં માત આપી એ કળીનું શોર? વનલીલા ચારે પાંચ ઉત્સાહભેરથી ખેંચાવા લાગી અને આખરે અલગ કિશોરીએ એને ગળે બાજીને ખેંચી લઈ અને પોતાની જોડેના પાટલા ઉપર બેસાડી. પાટ ખાલી થઈ ગઈ. પાટલા રોકાઈ ગયા અને સર્વના મુખ ભોજન કરવા છતાં વિનોદ વાર્તાની ક્રિયાનું જ ભાન ધારવા લાગ્યા. તત્ક્ષણ જૈન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળ સિદ્ધ પદાર્થ એમ જ ભૂલી જવાય છે. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે
ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.